પહેલા જર્મની અને ત્યારબાદ અમેરિકાએ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે નિષ્પક્ષ તપાસ અંગેની વાત કરી હતી। ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું। તેમની વચ્ચે લગભગ 40 મિનિટ સુધી બેઠક ચાલી હતી। ભારતના કડક જવાબ બાદ હજુ બુધવારે તો આ ઘટના ક્રમ પત્યો, ત્યારે ફરી અમેરિકાએ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ખાતા ફ્રીજ થવાને લઈને પણ નિવેદન આપ્યું છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે। યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે બુધવારે રાત્રે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું, અમે અમારા સ્ટેન્ડ પર કાયમ છીએ અને તેનાથી કોઈને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ। અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં કાનૂની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર પૂર્ણ થશે। આ સિવાય અમેરિકાએ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા બેંક ખાતાઓ ફ્રીજ કરવા મામલે પણ નિવેદન આપ્યું હતું। મેથ્યુ મિલરે કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ટેક્સ ઓથોરિટીએ તેમના બેંક એકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે, જેના કારણે તેમને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અમે આશા રાખીએ છીએ કે નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે। અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુધવારે જ ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે અમેરિકન રાજદ્વારી ગ્લોરિયા બાર્નાને સમન્સ પાઠવ્યું હતું। કેજરીવાલની ધરપકડ મામલે મંગળવારે રાત્રે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે અમારી સરકાર કેજરીવાલની ધરપકડ મામલે નજર રાખી રહી છે। આ અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ દરમિયાન કાયદા અને લોકશાહીના મૂલ્યોનું પાલન કરવું જોઈએ। ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલયે બુધવારે તેનો વિરોધ કર્યો હતો। વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે ભારતમાં કાયદાકીય પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે। તેની ટીકા કરવી અથવા તો તેની સામે સવાલ ઉઠાવવાને સ્વીકારવામાં આવશે નહીં। આ પહેલાં 23 માર્ચે આ મામલે જર્મનીનું નિવેદન પણ સામે આવ્યું હતું। કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી। તે 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં છે। કેજરીવાલ ઈડીની કસ્ટડીમાંથી સરકાર ચલાવી રહ્યા છે। કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે। ત્યારે હવે આ મુદ્દો રાષ્ટ્રીય નહીં બલ્કિ વૈશ્વિક બની ચૂક્યો છે, જેને લઈને ભારતે વિરોધ પણ નોંધાવ્યો છે। અમે સતત આ સમાચારોને અપડેટ કરી રહ્યા છીએ, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।